કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જોઈએ તો ભારતની પ્રથમ સી પ્લેન પરિયોજના આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં શરૂ થઈ રહી છે. તો આના વિશે ટોટલી માહિતી મેળવવાના છીએ, કોના દ્વારા સંચાલિત થવાની છે, આના સિવાય તો કે એ પર્યાવરણ ઉપર શું ઇફેક્ટ આવી શકે છે એની પણ આપણે ચર્ચા કરશું. સેકન્ડ છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, તો એક ઇકોનોમીનો પોઈન્ટ છે જેને આપણે કવર કરવાના છીએ. ત્રીજું છે લાઈફ ઇન મિનિએચર પરિયોજના, ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર, એના ઉપરથી આ બધી માહિતી મળી રહેવાની છે. તો આ પરિયોજના શું છે, શું ફાયદો થશે એ પણ જોશું. અને ચોથી અગત્યની પરિયોજના છે કોવિરેપ ટેસ્ટિંગ. જો લાંબા સમયથી કોરોના થઈ રહ્યું છે, અલગ અલગ ટેસ્ટિંગની વાત છે, પણ એક સારામાં સારી ટેસ્ટિંગ આઈઆઈટી ખડગપુર દ્વારા ટેસ્ટ કિટ બનાવવામાં આવી છે, તો એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, એક વાત ખાસ કરીને જણાવી દઉં, એક બે દિવસ પહેલા તમે જુઓ તો પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતમાં 3 યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. હું કાલે ખાસ કરીને ઉપર આખો વિડીયો બનાવીશ, ખાસ કરીને એના ઉપર કરંટ ઉપર ફોકસ રાખશું આપણે. જેમાં એક જોવો તો જુનાગઢ વિસ્તાર, ગીર સોમનાથ, આના સિવાય હજી 4-5 જિલ્લા છે જ્યાં સિંચાઈને લઈને યોજના શરૂ કરવામાં આવી છે. સેકન્ડ છે આપણી જે ગિરનારની જે રોપવે છે એના ઉપર યોજના શરૂ કરવામાં આવી છે. અને એક અમદાવાદમાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો જેને ફોકસ લઈને કારનો કહી શકે કે વિડીયો બનાવવામાં આવશે, તો ખાસ જોવા માટે વિનંતી કરવામાં આવે છે. તો મિત્રો, એઝ યુઝ્યુઅલ કે ડિસ્કશન શરૂ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન કે ભારતીય સંસદ સેના દ્વારા મંત્રી પરિષદના કાર્ય પર નિયંત્રણ રાખે છે. એક છે સ્થગન પ્રસ્તાવ, સેકન્ડ છે પ્રશ્નકાળ અને ત્રીજું છે અનુપૂરક પ્રશ્નો. તો ભારતની જે સંસદ છે ને મિત્રો, એ મંત્રી પરિષદના કાર્ય પર નિયંત્રણ આ 3 દ્વારા રાખે છે. તો આનો સાચો અંશ થઈ જશે ઓપ્શન ડી, આપેલા તમામ. 3 ની મદદથી સંસદ આખી મંત્રી પરિષદ હોય જે આપણે કેબિનેટ કહીએ ને, એના ઉપર નિયંત્રણ રાખે છે. સેકન્ડ જે પ્રશ્ન હતો કે કયો નાગ અથવા તો એકમાત્ર નાગ જે માળો બનાવે છે, તો આનો સાચો આન્સર થાય છે મિત્રો નાગરાજ. જે માદા નાગરાજ હોય છે એ આશરે 30 સેન્ટીમીટર પહોળાઈ વાળો અને 3 ફૂટ જેટલો લંબાઈ વાળો એવો માળો બનાવે છે અને ઈંડા આપે છે. અને જે પૃદાકુ હોય ને એને પણ યાદ રાખજો, પૃદાકુ એ ઈંડા નથી આપતા, એ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા હોય છે. તો પૃદાકુ જે નાગ આવશે એ બચ્ચાને જન્મ આપે છે. કરેત જે છે એ જમીન ઉપર કાણા કરીને એમાં ઈંડા આપતા હોય છે. તો આ રીતે તમે જો 4 નાગની ડિટેલ્સ, ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો ઇમ્પોર્ટન્ટ છે. જે નાગરાજ છે એ એકમાત્ર એવું નાગ છે જે માળો બનાવે છે. ઓકે, એ સાથે આજના જે 2 પ્રશ્ન છે મિત્રો કે સમાજમાં સમાનતા હોવાનો એક નિહિતાર્થ, આપણે એમ કહીએ છીએ કે સમાજમાં ઇક્વાલિટી છે, સમાનતા છે, એનો એક નિહિતાર્થ એ છે કે તેમાં સમાજની અંદર શું વસ્તુ એક હશે કે જેનાથી એવું લાગે કે સમાજમાં સમાનતા છે, તો કે વિશેષ અધિકારીનો અભાવ છે. સેકન્ડ છે અવરોધોનો અભાવ છે. ઓપ્શન સી છે પ્રતિસ્પર્ધાનો અભાવ છે. અને ઓપ્શન ડી છે વિચારધારાનો અભાવ છે. તો આ 4 માંથી કયો સાચો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. સોરી. સેકન્ડ જે પ્રશ્ન છે મિત્રો કે ભારતમાં બંધારણ નિર્માતાઓ, જે આપણું બંધારણનું નિર્માણ થઈ રહ્યું હતું એ વખતે બંધારણના જે નિર્માતાઓ છે એનો મત નિમ્નલિખિત માંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? ક્યાં જે બંધારણનું નિર્માણ કરતા જે વ્યક્તિઓ હતા એનો જે મત છે, એનો જે વિચારધારા છે એ શેમાં નિર્હિત થાય છે, શેમાં દેખાઈ આવે છે? ઓપ્શન તમે સામે રાખેલા છે. એક છે આમુખ, ઓપ્શન બી છે મૂળભૂત અધિકાર જે આપણા છે તે, ઓપ્શન સી છે માર્ગદર્શક સિદ્ધાંતો, આપણે ડીપીએસપી કહીએ ને, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એ, અને ઓપ્શન ડી છે મૂળભૂત કર્તવ્ય. તો આ 4 માંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો એ સાથે મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ છે કે ભારતની પ્રથમ સી પ્લેન પરિયોજના. સી પ્લેન એટલે શું થાય પહેલા તો એ જોઈ લ્યો કે આકૃતિમાં આ ફોટોમાં તમે જોઈ શકો છો કે પાણી ઉપર એ લેન્ડ થઈ શકે, ટેક ઓફ લઈ શકે, લેન્ડિંગ થઈ શકે, એ પ્રકારનું પ્લેન હોય તો એને સી પ્લેન કહેવાય છે. ભારતની પ્રથમ સી પ્લેન સેવા જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલની જે વર્ષગાંઠ છે 31 ઓક્ટોબર એ દિવસે શરૂ થવાની છે. ગુજરાતમાં મોટા પાયે ઉત્સવ હશે. ઇન શોર્ટ કે તે દિવસે આખી આજે સી પ્લેનની પરિયોજના શરૂ થવાની છે. આ દિવસને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, યુનિટી ડે તરીકે પણ ઓળખીએ છીએ. એ દિવસના અવસર પર શરૂ થનારી આ જે સી પ્લેન સેવા છે મિત્રો, ક્યાંથી ક્યાં શરૂ થશે? તો અમદાવાદમાં જે રિવરફ્રન્ટ આવેલો છે એના વિશે જાણીએ છીએ આપણે. અમદાવાદમાં જે રિવરફ્રન્ટ છે ત્યાંથી કેવડિયા કોલોનીમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાદ રાખજો, અમદાવાદના રિવરફ્રન્ટ થી
જે કેવડિયા કોલોનીમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એની વચ્ચે આ સી પ્લેન જે પરિયોજના છે ચાલવાની છે. અચ્છા, કોણ સંચાલિત કરશે? જે સ્પાઇસ જેટ છે ને, કેમ ઇન્ડિગો છે, સહારા છે, જે સ્પાઇસ જેટ પણ એક એરલાઇન્સ છે. તો આ સ્પાઇસ જેટ એરલાઇન્સ છે એના દ્વારા આખી આ જે યોજના છે, આ જે આખું સી પ્લેન નું માળખું છે એ સંચાલિત થવાનું છે. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જશે. કઈ એરલાઇન્સ સંચાલિત કરી રહી છે? સ્પાઇસ જેટ. ઓકે, કેની વચ્ચે ચાલશે? તો અમદાવાદમાં રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવાનું છે. આગળ જોઈએ વિશે તો કે સી પ્લેન પરિયોજનાનું મહત્વ અને સંભાવના વિશે માહિતી મેળવીએ. શું મહત્વ છે? દેશમાં વિખરાયેલ નાની મોટી વોટર બોડી એટલે શું થાય કે ચલો એક નદી જેવી છે, સરોવર હોય, તો આપણા દેશમાં બહુ બધા આવી નાની મોટી નદીઓ છે, સરોવરો આવેલા છે. તો આના ફાયદો લઈ એની જે સંખ્યા છે એને ધ્યાનમાં રાખીએ તો ભારતમાં સી પ્લેન પરિયોજના સંચાલિત આદર્શ સ્થિતિ છે. આપણા ભારતમાં લોટ ઓફ નાની મોટી નદીઓ છે, સરોવર છે, તળાવ છે. તો એનો ઉપયોગ કરી એકબીજા સાથે કનેક્ટિવિટી મેળવી અને સી પ્લેન પરિયોજના શરૂ કરીએ તો કનેક્ટિવિટી વધી જાય એવું છે. એક આદર્શ સ્થિતિ જે યોજના માટે, સી પ્લેન યોજના માટે જે આદર્શ સ્થિતિ જોઈએ કે ભાઈ વોટર અવેલેબિલિટી જોઈએ, એ આદર્શ સ્થિતિ આપણા ભારતમાં આરામથી કે સરળતાથી ઉપલબ્ધ છે. તે પારંપરિક વિમાનોથી વિપરીત છે. જે આપણે ટ્રેડિશનલ કહીએ ને, આપણે પ્લેન જોતા હોય એનાથી થોડુંક અલગ છે. સી પ્લેન કોઈ વોટર બોડી તથા સ્થળીય ભૂભાગ બંને પર ઉતરી શકે છે. જો આપણે એરપોર્ટ ઉપર જઈએ, હવે ઈ પ્લેન ને આપણે એમ કહીએ કે ચાલો નદી ઉપર ઉતરવું, ન ઉતરે, ભબધીરાનું અંદર વહી જશે. પણ જે સી પ્લેન હોય ને મિત્રો, એ નદી, સરોવર, તળાવ એની ઉપર ઉતરી શકે, એની સાથે જ એ જમીન ઉપર ઉતરી શકે. તો જુઓ, 2 in 1 જેવું થયું, એટલે કે જમીન અને પાણી બંનેમાં ચાલી શકે. તો એ પ્રકારનું પ્લેન છે. હવે આ રીતે થશે. કનેક્ટિવિટી માટે જે પણ યોગ્ય ક્ષેત્ર જોઈએ અવેલેબલ છે. આની સાથે જો યોજના શરૂ થઈ જાય તો વ્યાપાર અને પર્યટન ક્ષેત્રમાં શું આવશે? વધી જશે, કહી શકાય ઉછાળો આવશે, નજીકતા આવી જશે. ટ્રેડ માટે પણ સારું છે અને પર્યટન માટે તો સૌથી સારું. કારણ કે તમે જુઓ, એક તો પેલા આપણે ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન જ હોય. તો શું થાય કે ચલો એક સી પ્લેન શરૂ થઈ રહ્યું છે, કંઈક નવી વસ્તુ છે, આનંદ લેવા પહોંચી જ જવાનું. તો શું થશે કે ભાઈ પર્યટન ક્ષેત્ર છે એ નજીક થશે, પર્યટન માટેની જે સુવિધાઓ છે એ મળતી થશે, એટલે નજીક આવતા થશે ક્ષેત્ર. તો આને લઈને તમે જુઓ તો વેપાર, પર્યટન અને આ બંનેથી જે તે વિસ્તારની કનેક્ટિવિટી આવશે, ત્યાં જે ઇકોનોમી એની કહેવાય, એની જે રોજગારીની છે એની તક વધારે આવશે. તો એ પણ ફાયદો દેખાશે આના ઉપરથી. આગળ જોઈએ તો આ પ્રકારની પરિયોજના દેશમાં લાંબા, જોખમી તથા પહાડી દુર્ગમ ક્ષેત્રમાં તીવ્ર અને પરેશાની મુક્ત યાત્રાનો વિકલ્પ આપે છે. જેમ કે આપણે જઈએ, ચલો નોર્થ ઈસ્ટમાં જઈએ, આસામ ને એ બાજુ, તો હવે ત્યાં પહાડ ને એવું વધારે છે, પહાડ વધારે છે, તો એક તો ટ્રેનની સુવિધા ઓછી થઈ જાય. આના સિવાય ચલો સાઉથ ઇન્ડિયામાં એ તરફ જઈએ તો શું થાય કે ગમે ત્યારે ભેખડ પડવાની સંભાવના હોય, ભેખડો પડે, લેન્ડસ્લાઇડિંગ કહીએ છીએ. તો એ બધા તમે રસ્તાના માર્ગે જઈએ અથવા ટ્રેનનો માર્ગ હોય તો થોડુંક અઘરું પડે છે ટુરિઝમનું ડેવલપમેન્ટ. પણ એની બદલે નદી વહેતી હોય તો નદીમાં તો બીજી કઈ વસ્તુ આવવાની છે નહીં. તો નદી વહેતી હોય, નદીમાં જો આ પ્રકારના સી પ્લેન પરિયોજના શરૂ થઈ જાય તો આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કનેક્ટિવિટી મળી જશે. તો પહાડી વિસ્તાર હોય, દુર્ગમ વિસ્તાર કે જ્યાં કનેક્ટિવિટી અઘરી હોય, તો એવા વિસ્તારમાં જ્યાંથી કોઈ નદીઓ આવતી હોય, સરોવર હોય, તળાવ હોય, તો એમાં આ પ્રકારની યોજના શરૂ કરી દો તો કનેક્ટિવિટી આરામથી મળી ગઈ. એની સાથે જો આ વિસ્તારને એક ટુરિઝમ તો મળવાનું જ છે, એની સાથે વ્યાપાર માટેના પણ અવસર મળી રહેશે. તો એ વિસ્તાર જે છે એનું ડેવલપમેન્ટ સારું થઈ શકે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સિક્કિમ જ લઈએ. ચાલો, સિક્કિમમાં શું થાય કે ચારે બાજુ આમ પહાડ ને એવું આવેલું છે, વચ્ચે આખું સ્ટેટ છે, તો કનેક્ટિવિટી ઓછી પડે છે ને, જેથી કરીને લોકો ત્યાંથી બહાર જતા રહે છે, બીજે રહેવા જતા રહે છે, ત્યાં રોજગારી મેળવે છે. હવે ધારો કે અહીંયા તીસ્તા નદી ની બધું આ રીતે આવે છે, હવે નદીમાં આ પ્રકારની પરિયોજનાઓ શરૂ કરી દઈએ તો આરામથી જેનો સેન્ટ્રલ ભાગ છે ને બધે કનેક્ટિવિટી પહોંચી જશે. તો કનેક્ટિવિટી પહોંચી જશે તો આરામથી લોકોને સરળતા થશે વ્યાપાર ને પર્યટનને દરેક ક્ષેત્રની અંતર્ગત. તો તમે જુઓ તો જે આ પરેશાનીઓ જે અલગ અલગ હોય એનાથી મુશ્કેલી જે છે એનાથી છૂટ મળી જશે. પર્યાવરણ સંબંધિત ચિંતા, જો સી પ્લેન છે એટલે દરિયામાં ચાલે, નદીમાં ચાલે, સરોવરમાં ચાલે, તો એને લઈને કંઈક ને કંઈક પર્યાવરણને લઈને ચિંતા તો આવશે. તો જોઈએ શું કે છે. તો એક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે EIA 2006 છે, તેમાં કરેલ સુધારાની અનુસૂચિમાં વોટર એરોડ્રોમ, આપણે કેમ એરપોર્ટ કહીએ એમ, જે પાણી ઉપર આખું જે પ્લેન ને બધું ઉતરશે, ઉપર જશે, તો એને વોટર એરોડ્રોમ કહીએ છીએ. વોટર એરોડ્રોમ છે એ કોઈ પરિયોજના ગતિવિધિના રૂપમાં સૂચિબદ્ધ નથી. ઇન શોર્ટ કે EIA 2006 છે એમાં જે પણ અનુસૂચિઓ, જે પણ જોગવાઈઓ છે એમાં વોટર એરોડ્રોમ કઈ સૂચિમાં છે નહીં. એટલે કે ભાઈ તમે પાણી ઉપર બનાવો જેથી કરીને આમ થશે તેમ થશે, તો એની કઈ વાત કરેલી નથી. તો થોડુંક સંભાવના છે કે ભાઈ કદાચ એને જે જીવસૃષ્ટિને થોડી ઘણી અસર આવવાની દેખાશે. ઓકે,
ચલો એક તો એ કીધી કે ભાઈ કે સૂચિમાં લખેલું નથી કે આ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, પરંતુ વિશેષ મૂલ્યાંકન સમિતિની રાય મુજબ પર્યાવરણ પર વોટર એરોડ્રોમ પરિયોજનાની અંતર્ગત પ્રસ્તાવિત ગતિવિધિઓનો પ્રભાવ જે છે એ સામાન્ય એરોડ્રોમ થતા પ્રભાવને સમાન જશે. જે સામાન્ય એરોડ્રોમ હોય એટલે આપણે એરપોર્ટ કહીએ, એરપોર્ટમાં શું પ્લેન ટેક ઓફ થઈને લેન્ડિંગ થઈને થશે, તો એનો જે પર્યાવરણ પર અસર આવે છે, જે વાતાવરણમાં અસર આવે એટલી જ અસર આ સી પ્લેનને લીધે એટલે કે જે વોટર એરોડ્રોમ છે ત્યાં આવશે. વધારે અસર આવતી નથી એવું એક સ્પેશિયલ સમિતિ બનાવી હતી, એને એવું કીધેલું છે કે ભાઈ સામાન્ય પ્લેન જે છે એ ઉડે નીચે આવશે, એ દરમિયાન જેટલું પર્યાવરણમાં જે પણ ફેરફાર થશે એટલા જ ફેરફાર આ જે વોટર એરોડ્રોમ છે ત્યાં થઈ શકશે, વધારે કઈ નુકસાન આવતું નથી. આ પરિયોજના એક છે સુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્ય પ્રભાવિત કરી શકે છે. આપણે એમ કીધું વધારે અસર નથી આવતી પણ થોડી ઘણી તો આપી શકે. હવે આ જે પરિયોજના છે ને ત્યાંથી લગભગ 1 કિલોમીટરમાં જ આ સુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્ય આવે છે. તો ત્યાંની જે બાયોડાયવર્સિટી હોય છે, જૈવ વિવિધતા હોય, એને થોડી ઘણી અસર આવવાની સંભાવના રહેલી છે. આવું આ સમિતિએ પણ સાથે કીધેલું છે કે થોડી ઘણી આવી શકશે પણ બહુ વધારે ઇફેક્ટ આવશે નહીં. હવે થોડી ઘણી ઇફેક્ટ છે તો એને કંઈક ને કંઈક હલ મેળવી શકાય કે ચલો થોડું ઘણું ટ્રાન્સફર કરીએ પ્રાણીઓનું અથવા તો વૃક્ષ વાવીને એને કવર કરી શકાશે. પરિયોજનાની પર્યાવરણ પર સકારાત્મક અસર અત્યાર લગીને આપણે જે જોઈને હમણાં એ નકારાત્મક હતી. જો પર્યાવરણને નુકસાન થાય છે તો કઈ પોઝિટિવ ઇફેક્ટ આવી શકે તો કે યસ. આ પહેલી વાર જોશો કે ભાઈ પાણીમાં કંઈક ને કંઈક ગતિવિધિ થાય છે, એને નેગેટિવ તો હોય પણ પોઝિટિવ ઇફેક્ટ આવવાની છે. જોઈએ શું છે તો કે પરિચાલન સમયે, પરિચાલન એટલે કે ઉડાડે ઉતારે એ વખતે સી પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગના સમયે વોટર બોડી જે છે એટલે કે જે આપણી નદી હોય, સરોવર હોય, તળાવ હોય એમાં તીવ્ર હલનચલન ઉત્પન્ન થશે. જેમ કે એક સિમ્પલ એક્સપેરિમેન્ટ તમને કહું, એકદમ આમ શાંત તળાવનું પાણી હોય, એક પાણો લઈને અંદર ફેંકો તો તરંગ જેવું ઉત્પન્ન થશે, આખું હલનચલન થાય પાણીમાં, એવું થશે. એ તમે જોયું છે કે પાણો ફેંકે એટલે આ પ્રકારનું થાય. તો સેમ વસ્તુ છે, એક નદી જેવું હોય, તળાવ હોય, તો જેવું એમાં સી પ્લેન ઉતરશે કે ટેક ઓફ થશે તો આખું પાણી છે એમાં તીવ્ર હલનચલન, આપણે પાણો ફેંકી તો એટલું હલી જાય પાણી, તો આખું પ્લેન ઉતરે કેટલો ફેરફાર થાય, તેવું હલનચલન થશે. તો એના લીધે બે વસ્તુ થશે. એક શું છે કે એના પરિણામે તમે જો અન્ય પ્રક્રિયા છે કે પાણીમાં ઓક્સિજનનું મિશ્રણ વ્યવસ્થિત રૂપે તથા ઝડપથી થશે. એમ કે છે પ્લેન જ્યારે ટેક ઓફ થશે અને લેન્ડ થશે ત્યારે પાણી ઝડપથી ઉપર નીચે હલનચલન થશે. તો એ સમય દરમિયાન જે ઓક્સિજન છે મિત્રો એ પાણીમાં વધારે ઝડપથી મિશ્રણ થશે અને એનું મિશ્રણ પણ વધારે થશે. હવે પાણીમાં જેમ ઓક્સિજન ઉમેરાય એ પાણીનું સારું બનશે, જેથી કરીને એના જે જલીય જીવ હોય, માછલી છે, વોટેવર ગમે તે, એને ઓક્સિજન પૂરેપૂરા પ્રમાણમાં મળી જશે. તો એને એ ફાયદો પણ બતાવેલ છે. બીજો શું કે છે કે સી પ્લેન પરિચાલન અડ્ડાની નજીક વોટર બોડીમાં ઓક્સિજનની માત્રામાં વધારો તથા કાર્બનની માત્રામાં ઘટાડો તથા જલીય પરિસ્થિતિ તંત્ર પર સકારાત્મક અસર જોવા મળશે. તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પાણીમાં ઓક્સિજન વધી જશે, ઓક્સિજન વધશે એની સાથે કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થાય છે અને જલીય પારિસ્થિતિકી તંત્ર એટલે કે જે આખું વોટર ઇકોલોજી કહેવાય કે પાણી અંદર જે પણ જીવસૃષ્ટિ આવેલી છે એ બધાને પોઝિટિવ ઇફેક્ટ મળશે અને જે પણ કહેવાય કે ઓક્સિજનની ડિમાન્ડ હોય એ ફૂલફિલ થશે. તો તમે જુઓ તો સી પ્લેનની પર્યાવરણ પર પોઝિટિવ ઇફેક્ટ થઈ છે અને થોડી ઘણી નેગેટિવ ઇફેક્ટ પણ જોવા મળશે, જે હરેક જગ્યાએ રહેવાની છે. સી પ્લેન સેવાનું વિનિયમન કોણ કરશે તો કે ઇનલેન્ડ વોટરવેઝ પર ચાલનાર સી પ્લેન સેવાનું મેનેજમેન્ટ જે છે, ઇનલેન્ડ વોટરવેઝ, જો વોટરવેઝ આપણે ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો બે પ્રકાર, 3-4 પ્રકારના, જેમ કે લેન્ડ ઉપર, જમીન ઉપર આપણે પરિવહન છે, રેલવે પરિવહન છે, હવાઈ પરિવહન છે, એમ જળ પરિવહન એ મુખ્ય બે પ્રકારના હોય. એક તો આંતરિક આવે અને બીજું બાહ્ય ન હોય, સામુદ્રિક હોય. આંતરિક એટલે કે ઇનલેન્ડ, જેમાં શું આવે કે ભાઈ નદી આવે, તળાવ આવે, સરોવર આવે, કેનાલ આવે. મોટી કેનાલ હોય તો ત્યાં પણ તમે જુઓ તો ટુરિઝમ કે પરિવહન ડેવલપ કરી શકાય છે. તો અંદર દેશની અંદરના ક્ષેત્રમાં જ્યારે પણ આપણે નદી, સરોવર છે, તળાવનો ઉપયોગ કરીએ પરિવહન માટે તો એને આંતરિક જળ પરિવહન કહેવાય છે, ઇનલેન્ડ વોટરવેઝ. તો ઇનલેન્ડ વોટરવેઝ જે છે એના ઉપર જે આ સી પ્લેન છે ચાલવાનું છે, તો એનું મેનેજમેન્ટ છે મિત્રો એ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં IWAT પણ કહીએ છીએ, એના દ્વારા એનું મેનેજમેન્ટ કરવામાં આવશે. જો યાદ રાખજો કોના દ્વારા મેનેજમેન્ટ કરવાશે તો IWAT, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તટીય ક્ષેત્રમાં
દરિયા કિનારા નજીકના જે ક્ષેત્રો હશે એ વિસ્તારમાં સી પ્લેનનું જે મેનેજમેન્ટ છે એ સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ SDCL એના દ્વારા મેનેજમેન્ટ થશે. તો જો ઇનલેન્ડ કીધું ને એ પ્રમાણે કે ભાઈ અંદરની બાજુ છે, દેશની અંદર તરફના જે જળમાર્ગ હોય ત્યાં, તો ત્યાંનું જે મેનેજમેન્ટ છે એ IWAT કરશે. અને તટીય વિસ્તાર કે દરિયા કિનારા નજીકનો જે વિસ્તાર છે ત્યાં મેનેજમેન્ટ છે એ SDCL સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા એનું મેનેજમેન્ટ થશે. તો અહીંથી એટલું ક્લિયર થવું જોઈએ કે રિવર તળાવ જે છે એનું મેનેજમેન્ટ અલગ કરશે, અને જે દરિયા કિનારા ક્ષેત્ર છે એ વિસ્તારમાં પણ જ્યાં સી પ્લેન છે એનું મેનેજમેન્ટ અલગ કંપની કરવાની છે. IWAI અને SDCL એટલે કે આ બંને મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, જે જહાજની મંત્રાલય કહેવાય ને, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, ઉડાન સંચાલકો તથા પર્યટન મંત્રાલય સાથે એક ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA ની સાથે સમન્વય પણ કરવાના છે. એટલે કે આ બંને જે છે એ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અને સાથે ઉડાન સંચાલક જે કીધું ને આપણે કે સ્પાઇસજેટ ને એ છે, અને પર્યટન મંત્રાલય સાથે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA ની સાથે એક સમન્વય કરશે, એક મીટિંગ કરશે અને એકબીજાને મદદ કરશે કે ભાઈ ચલો કઈ નુકસાન થવાની સંભાવના રહે ને, એક્સિડન્ટ એવું થાય નહીં. એટલે એકબીજાને સપોર્ટ કરશે જેથી કરીને આખી જે કાર્ય યોજના છે એ સફળતાપૂર્વક યુઝ કરી શકાય અને એનો સારામાં સારો લાભ મળી શકે. એના પછી જે સેકન્ડ પોઈન્ટ છે મિત્રો, ગવર્નમેન્ટ સિક્યોરિટી ઇકોનોમીનો પોઈન્ટ છે. ઓકે, શું કરંટમાં શા માટે છે? તો કે તાજેતરમાં RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓપન માર્કેટ ઓપરેશન મુજબ 20,000 કરોડ રૂપિયાની જે કુલ ધનરાશિ છે એ ગવર્નમેન્ટ સિક્યોરિટીની ખરીદવાનો નિર્ણય સંબંધી ઘોષણા કરી છે. જે ગવર્નમેન્ટ સિક્યોરિટી હોય, જોઈએ હમણાં કોને કહેવાય છે, શું હોય છે એવા, પણ જે ગવર્નમેન્ટ સિક્યોરિટી છે મિત્રો, જે બજારમાં ફરી રહ્યું હોય એમાંથી એ સિક્યોરિટીમાંથી આશરે 20,000 કરોડ રૂપિયાની જે સિક્યોરિટી છે એ RBI ઘોષણા કરી છે કે એને માર્કેટમાંથી લઈ અને RBI ખરીદવાનું છે. RBI ખરીદશે એનો મતલબ શું થશે કે RBI, જો સમજો, ઇકોનોમી સમજવાનો પોઈન્ટ છે ને એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે દુનિયાની કોઈ તાકાતી કન્સેપ્ટને હલાવી ન શકે. જો RBI છે આ ધારો કે બજાર છે અને અહીંયા ગવર્નમેન્ટ સિક્યોરિટી સારી બધી ફરફરિયા ફરી રહ્યા છે. હવે RBI શું કરશે કે આ સિક્યોરિટી ઉઠાવશે. ધારો કે લખ્યું 100 રૂપિયા, જય ભાષા જણાવો કે 100 રૂપિયા ગવર્નમેન્ટ સિક્યોરિટીના છે. હવે RBI કીધું હશે કે ભાઈ મેં ધારો કે 80 રૂપિયા આપ્યો, એને ખરીદવા ટાઈમે હું 100 રૂપિયા આપીશ. તો શું થશે કે RBI જે છે આ સિક્યોરિટીને ખરીદશે અને સામાં 100 રૂપિયા શું થશે, માર્કેટમાં જશે અને સિક્યોરિટી RBI પાસે આવશે. તો એ પ્રમાણે RBI એ કુલ 20,000 કરોડ રૂપિયા જે ગવર્નમેન્ટ સિક્યોરિટી છે મિત્રો એ ખરીદવાનો નિર્ણયની ઘોષણા કરી છે કે RBI છે એટલો ગવર્નમેન્ટ સિક્યોરિટી ખરીદવાની છે. ઓકે, તો ગવર્નમેન્ટ સિક્યોરિટી છે શું એના વિશે માહિતી મેળવીએ. તો કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ એક ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટ્રેડેબલ એટલે વેપાર થઈ શકે એ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જુઓ, ખાસ યાદ રાખો, કોણ ડિક્લેર કરી શકે? કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર. જે ઇકોનોમીમાં પ્રશ્ન બને ને ત્યારે આ વાત બને કે ગવર્નમેન્ટ સિક્યોરિટી માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર ડિક્લેર કરી શકે છે. જે વાક્ય ખોટું થઈ જાય, કારણ કે શું કામ કે ગવર્નમેન્ટ સિક્યોરિટી છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જાહેર કરી શકે છે અને જે સિક્યોરિટી છે એટલે ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહેવાય છે. જો આવા શબ્દ વાપરશે મિત્રો, અહીં ગવર્નમેન્ટ સિક્યોરિટી માટે નીચેમાંથી કયું વાક્ય સાચું છે આવું આપશે અને પછી લખેલું છે એ કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા જાહેર થાય. ઓપ્શન બી, ગવર્નમેન્ટ સિક્યોરિટી એક પ્રકારનું ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તો તે વખતે યાદ નો આ ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય? ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વેપાર થઈ શકે. તમે આપો છો, તમે ધારો કે સરકાર છે જ્યારે ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ધારો કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એવું ફરફરિયું આપે કે હા ભાઈ આ ગવર્નમેન્ટ સિક્યોરિટી છે અને સામે પૈસા મળતા હશે, ટ્રેડ થઈ શકે, વેપાર થઈ શકે, એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. વિશેષતા શું છે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝની? તો કે આ સિક્યોરિટી શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા સમય માટે, એક્ઝામ્પલ તરીકે ટ્રેજરી બિલ યાદ રાખજો. ટ્રેજરી બિલ એ શોર્ટ ટર્મ સિક્યોરિટીઝ હોય એટલે કે એક વર્ષથી ઓછા સમયની મૂળ પરિપક્વતા સહિત એક વર્ષથી ઓછો ગાળો હોય એમાં ટ્રેઝરી બિલ હોય છે, અને લોંગ ટર્મ હોય તો સરકારી બોન્ડ હોય અથવા તો ડેટેડ સિક્યોરિટી હશે, ડેટેડ સિક્યોરિટીઝ હોય. તો જુઓ, સિક્યોરિટી બે પ્રકારની થઈ ગઈ, એક તો શોર્ટ ટર્મ અને એક લોંગ ટર્મ. તો શોર્ટ ટર્મમાં આવશે ટ્રેઝરી બિલ એક વર્ષની અંદર, અને લોંગ ટર્મમાં તમે જુઓ તો ગવર્નમેન્ટ બોન્ડ હોય, ગવર્નમેન્ટ બોન્ડ હશે તે, અથવા તો જે ડેટેડ સિક્યોરિટીઝ હોય તે. તો આ રીતે તમે જો સિક્યોરિટીઝ બે ભાગમાં ડિવાઈડ કરી દીધી છે.
ઓકે, આગળ જોઈએ કે કેન્દ્ર સરકાર જે છે એ માત્ર બોન્ડ અથવા તો ડેટ સિક્યોરિટી જાહેર કરી શકે છે, જે સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ સોરી કેન્દ્ર ની હવે અહીંયા રાજ્ય આવશે મિત્રો. રાજ્ય સરકાર હોય ને એ માત્ર ને માત્ર જે બોન્ડ આપણે કીધા ને ગવર્મેન્ટ બોન્ડ અથવા તો ડેટેડ સિક્યોરિટીઝ જાહેર કરી શકે છે. તો જો ખાસ અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકાર એ ટ્રેઝરી બિલ, ગવર્મેન્ટ બોન્ડ અથવા તો જે આપણે કીધું ને ડેટેડ સિક્યોરિટીઝ, આ બધું ઇસ્યુ કરી શકશે. પણ જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ હશે, સ્ટેટ ગવર્મેન્ટ, તો એ ટ્રેઝરી બિલ ડિક્લેર કરી શકતી નથી. યાદ રાખજો, સ્ટેટ ગવર્મેન્ટ માત્ર ગવર્મેન્ટ બોન્ડ અને જે ડેટેડ સિક્યોરિટીઝ હશે મિત્રો, ડેટેડ સિક્યોરિટીઝ હશે એ જ ડિક્લેર કરી શકશે. તો યાદ રાખો ખાસ, રાજ્ય સરકાર જે છે એ બોન્ડ અને ડેટેડ સિક્યોરિટીઝ જાહેર કરે છે અને એને શું કહેવાય છે તો એને સ્ટેટ ડેવલપમેન્ટ લોન કહે છે. રાજ્ય સરકારને પૈસાની જરૂર છે, જો સમજજો, રાજ્ય સરકારને પૈસાની જરૂર છે, ક્યાંથી લઈ આવવા? ધારો કે એની પાસે એટલી બધી સુવિધા નથી, તો રાજ્ય સરકાર શું કરે? ચલો આપણે ગુજરાતને એક રાજ્ય લઈએ, એબીસી નામનું રાજ્ય. જો એબીસી રાજ્ય પાસે અત્યારે થોડીક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે, પણ જો એટલા પૈસા નથી. ધારો કે 1000 કરોડ રૂપિયાની જરૂર છે, તો એ શું કરશે રાજ્ય સરકાર છે? તે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડશે કે ભાઈ ચલો એક 90 રૂપિયાની છે, કોઈ ખરીદો, અત્યારે ખરીદો, 2 વર્ષ પછી એને 100 રૂપિયા આપવામાં આવશે. તો આ પ્રકારે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડે 1000 કરોડની અને લોકોમાં આપશે અને લોકો ખરીદશે. હવે જો આનો ફાયદો શું થાય કે ચલો અત્યારે 90 રૂપિયા છે, પછી 100 રૂપિયા આપશે. તો સરકાર પાસે પૈસા નહોતા, સરકારે શું કર્યું? સિક્યોરિટી આપી કે હા ભાઈ અમે ફરફર્યું આપ્યું છે કે જેના અમને પૈસા આપશું. એટલે સરકાર પાસે અત્યારે તો પૈસા આવી ગયા, સરકારી કાર્યમાં લગાડી શકશે. 2 થી 3 વર્ષ જે સિક્યોરિટીઝનો ગાળો હશે એના પછી સરકારે પે કરવાના રહેશે. તો સરકાર જે તે સ્ટેટ ગવર્મેન્ટ છે એના માટે શું થઈ? એક પ્રકારે સ્ટેટ ડેવલપમેન્ટ લોન સાબિત થઈ છે. એના વિકાસ માટે જે પણ પૈસાની જરૂર છે અત્યારે એને મળી રહેવાના છે. તે સરકાર દ્વારા જાહેર થતા હોવાથી તેના ડિફોલ્ટ થવાનો, ડિફોલ્ટ એટલે ઉઠી જવું, શોર્ટ ભાષામાં કહીએ તો ઉઠી જવું. કોઈ કંપની હોય, ધારો કે એબીસી કંપની છે, એમાં આજે આ પ્રકારની સિક્યોરિટીઝ લીધી, શું ખાતી પ્રાઇવેટ કંપની હોય, કદાચ ઉઠી પણ જાય. પણ અહીંયા બોન્ડ ની કોણ ડિક્લેર કરે છે? સરકાર જાહેર કરે છે. તો સરકાર ક્યારે ઉઠી ન જાય, એટલે કે ડિફોલ્ટ થવાનો ભય હોતો નથી. એટલા માટે જ ગવર્મેન્ટ સિક્યોરિટીને ગિલ્ટ એજ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જોખમ મુક્ત સુરક્ષિત ઉપકરણ પણ કહે છે. જો આવા શબ્દ જ યાદ રાખવાના છે. હમણાં આપણે કીધું કે ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, અહીં લખ્યું છે કે જોખમ મુક્ત સુરક્ષિત ઉપકરણ કહેવાય. શું કામ જોખમ મુક્ત? તો કે ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે, ગવર્મેન્ટ જાહેર કરે છે અને સરકાર ડિફોલ્ટ થવાનો ભય હોતો નથી. એટલા માટે એને જોખમ મુક્ત સુરક્ષિત ઉપકરણ પણ કહેવામાં આવે છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે એફપીઆઈ કહીએ છીએ, એને સમય પર નિર્ધારિત સીમાની ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બજારના ભાગીદારી હેતુ અનુમતિ દેવામાં આવી છે, ખરીદવા માટેની અનુમતિ દેવામાં આવેલી હોય છે. સમય પર નિર્ધારિત, એમ નહીં કે ચલો એને ગમે એટલી ખરીદી શકશે. અમુક કીધું કે તમારે આટલા માટેમાં ખરીદવાની છે તો એ ખરીદી શકવાની એને પણ પરમિટ આપવામાં આવી હોય છે. એના પછી જે મિત્રો અગત્યનો મુદ્દો છે કે લાઈફ ઇન મિનિએચર પરિયોજના શું છે જોઈએ. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર જે કહીએ છીએ એના દ્વારા લાઈફ ઇન મિનિએચર પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે. લોન્ચ ઓફ લાઈફ ઇન મિનિએચર. યાદ રાખજો ખાસ કે કેન્દ્રીય અને પર્યટન રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર એના દ્વારા આ યોજનાનું શરૂઆત કરવામાં આવી છે. જોઈએ યોજના વિશે મિત્રો. મુખ્ય બિંદુ શું છે કે આ પરિયોજનાને ન્યૂ દિલ્હી સ્થિત આવેલ રાષ્ટ્રીય સંગ્રહાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર, એનો મતલબ અહીંયા 3 વસ્તુ આવી. જો એક તો ન્યૂ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલય, એક આ, સેકન્ડ છે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, સેકન્ડ, અને થર્ડ છે ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર. ત્રણેયના સહયોગથી શરૂ કરેલ છે. જો યોજનાને અહીંયા આવે કે માત્ર કેન્દ્ર સરકારની યોજના છે, નહીં, ત્રણના સહયોગથી આ યોજના છે શરૂ કરેલી છે. અને જો તમને કીધું, મેં યુપીએસસી ના પેપર સોલ્વ કરાવ્યા ને ત્યારે ખાસ કીધું હતું, આવા માત્ર એવા શબ્દો આવે ને એને ખાસ દૂર કરવા, કારણ કે લગભગ ખોટા હોવાનો ચાન્સ હોય છે. આ ભાગીદારીની શરૂઆત જે છે મિત્રો 2011માં કરવામાં આવી હતી. જો અહીંયા એવું બને કે તાજેતરમાં પ્રથમવાર આવી ભાગીદારી કરવામાં આવી છે તો વાત ખોટી છે. 2011માં ભાગીદારી એ પ્રકારે કરવાની શરૂઆત કરી દીધી હતી.
આ યોજનાની શરૂઆત પછી વિશ્વના લોકો રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે રાષ્ટ્રીય સંગ્રહાલય, એની ખૂબ વધારે લઘુચિત્ર પેઇન્ટિંગ આર્ટ એન્ડ કલ્ચર ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઘણીવાર એવું થતું હોય કે ચલો આર્ટ એન્ડ કલ્ચર થોડું બોરિંગ લાગે છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જો કેવું થાય કે ભાઈ બુક છે, કીધેલું છે કે આ પેઇન્ટિંગ થઈ ગઈ તો પેઇન્ટિંગ આવી ગઈ છે, એમાં કઈ નવું આવવાની શક્યતા ઓછી હોય છે. તો આ પ્રકારની ટ્રેડિશનલ સબ્જેક્ટ કહેવાય. અમુક જો ખાસ યાદ રાખો, ટ્રેડિશનલ સબ્જેક્ટ ક્યાં કહેવાય? કે જે કરંટ આવવાની શક્યતા ઓછી હોય. જેમ કે જોઈએ તો હિસ્ટ્રી છે, આર્ટ એન્ડ કલ્ચર છે, જીઓગ્રાફી છે. તો આ પ્રકારના સબ્જેક્ટ જે છે મિત્રો, ત્યાં શું હોય કે ભાઈ કરંટ આવવાની શક્યતા ક્યાંક ઓછી હોય. જેમ કે જીઓગ્રાફીમાં હજી શક્યતા હોય કે ક્યાંક ને ક્યાંક ઘટના બનતી હોય તો આવી શકે. હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચરમાં ઓછું હોય. તો આ પ્રકારના ટ્રેડિશનલ સબ્જેક્ટથી ડાયરેક્ટ માર્ક તમને અપાવી જતા હોય છે. તો આ પ્રકારના સબ્જેક્ટોને ઝડપથી પ્રિપેર કરીને મૂકી દેવાના અને એને નોટ બનાવી નાખવાના, જેથી કરીને જ્યારે રિવિઝન કરવાની એક્ઝામ આવે ત્યારે રિવિઝન કરવાનો ટાઈમ મળી રહે. તમને ખાસ એ પણ કહી દઉં, જો ઘણા શું હોય ખબર છે, કોઈ વ્યક્તિ છે ને, આમ ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામની રાહ જોતા હોય કે સરકાર એક્ઝામ ડિક્લેર કરે પછી હું પરીક્ષાની તૈયારી કરીશ. એવું ન હોય. સરકાર એક્ઝામ ડિક્લેર કરે છે પછી તો મિત્રો રિવિઝન કરવાના હોય છે. તૈયારી તો અત્યારથી ચાલુ કરી દેવાય. સ્માર્ટ વ્યક્તિ કોને કહેવાય? જો ચાલો એક એક્ઝામ્પલ આપું કે એક પરિવાર જે છે જંગલમાં, હવે ધારો કે બે પરિવાર છે, ચલો બે પરિવાર છે. હવે એમાં શું થાય કે એક વ્યક્તિ, પરિવારના બે અલગ અલગ વ્યક્તિ છે, એક પરિવાર છે એ અને બીજો પરિવાર છે બી. એ પરિવારનો વ્યક્તિ જે છે, મેઇન વ્યક્તિ, એ જંગલમાં રોજ લાકડા કાપવા જાય છે. રોજ 2 લાકડા 3 લાકડા કાપીને આવે, પણ એનાથી વધારે થતું નથી. પણ બી પરિવારનો વ્યક્તિ શું કરે છે? રોજ સવારે 2 થી 3 કલાક એની જે કુહાડી છે એને વ્યવસ્થિત પાણા સાથે ઘસે છે અને એની અણી વ્યવસ્થિત કાઢે છે અને પછી જંગલમાં જાય છે. તો શું થશે? આજે છે 5 થી 6 ઝાડવા કાપશે. શું કામ? એને પેલા તૈયારી કરી એટલે, અને આ સીધો તૈયારી વિના ગયો છે. તો પેલા તૈયારી કરશો ને રિઝલ્ટ ઊંચું આવવાની શક્યતા હોય છે મિત્રો. એટલે કહીએ છીએ કે એક્ઝામ ડિક્લેર થઈને રાહ ન જોવાની હોય, તૈયારી ચાલુ કરી જ દેવાની. જ્યારે એક્ઝામ આવે ત્યારે તો રિવિઝન કરવાની શરૂઆત થઈ જશે. તો મિત્રો આગળ વધીએ આપણે ફરી ટોપિક ઉપર. તો કે જે લઘુચિત્ર છે, ચિત્રની અલગ અલગ કલાઓ આવે છે, એમાં જે લઘુચિત્ર છે એને ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર એપની મદદથી જોઈ શકાશે. એટલે કે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે આ જે ગૂગલ એક એપ્લિકેશન છે, ગૂગલ આર્ટ એન્ડ કલ્ચર, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની મદદથી જે નેશનલ મ્યુઝિયમ જોઈએ ન્યૂ દિલ્હીમાં, એમાં ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ આવેલા છે, એ મ્યુઝિયમને જે લઘુ પેઇન્ટિંગ છે એને તમે આ એપ્લિકેશન ઉપર જોઈ શકો છો, જેથી કરીને જે કલ્ચર છે એ ફેલાય, કલ્ચર વિશેની માહિતી લોકો સુધી પહોંચે, એનું ઇમ્પોર્ટન્સ સમજાય. તો આ માટે આ ત્રણેય ભેગા થઈ અને આ જે યોજના છે એ શરૂ કરી છે. જોઈએ આગળ હજી કે આ પરિયોજના મુજબ કલાકૃતિઓનું પ્રદર્શન એ જ કરવાનું છે કે ભાઈ જે પણ મ્યુઝિયમમાં લઘુચિત્ર છે એને વ્યવસ્થિત ફોટાની અપલોડ કરવામાં આવશે એપ્લિકેશનમાં અને ત્યાંથી લોકો એની માહિતી મેળવી શકશે. પણ આ પ્રદર્શન માટે એક મશીન લર્નિંગ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ તે, ઓગ્યુમેન્ટ રિયાલિટી અને હાઈ ડેફિનેશન કેમેરા જેવી નવી જે ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે રિયાલિટી બેઝ ચિત્રો છે એવું જ ચિત્ર જે આપણે ત્યાં જોતા હોય ને એવું જ ફિલિંગ આવે એપ્લિકેશનની અંતર્ગત. તો આ પ્રકારની તમે જો તો હાઈ ટેકનોલોજીનો યુઝ કરીને એપ્લિકેશનમાં ફોટોની બધું અપલોડ કરેલું છે. આ પરિયોજના મુજબ કલાકૃતિનું જે પ્રદર્શન છે એ માનવીય સંબંધોના 5 સાર્વભૌમિક વિષય, જો 5 માનવીય પ્રકૃતિના સાર્વભૌમિક વિષય કહેવાય છે. એક છે પ્રકૃતિ, સેકન્ડ છે પ્રેમ, ત્રીજું છે ઉત્સવ, ચોથું વિશ્વાસ અને પાંચમું શક્તિ. તો આ 5 ને અંતર્ગત કરવામાં આવે છે. એટલે જે માનવ સંબંધોના જે 5 મુખ્ય વિષય છે ને એને ધ્યાનમાં રાખીને બધા ચિત્રોની બધું એમાં દેખાડવામાં આવે છે, એને ફોકસ કરીને, જેથી કરીને લોકોની જે ભાવનાઓ જે છે એને સંબંધ ડેવલપ થાય, ભાવનાઓ ડેવલપ થાય. એના પછીનો જે મુદ્દો છે મિત્રો, કોવિરેપ ટેસ્ટિંગ. આઈઆઈટી ખડગપુરે કોવિડ-19 ની તપાસ માટે એક કોવિરેપ નામના એક નવા ડાયગ્નોસ્ટિક પરીક્ષણની શોધ કરી છે. અને આ કોવિડ-19 એટલે કોરોનાનો જે ટેસ્ટ થાય છે એના માટે એક નવી કિટ બનાવવી છે, ઇન શોર્ટ એમ પણ આપણે કહી શકીએ છીએ. ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, યાદ રાખજો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એને આ ટેસ્ટની પ્રભાવકારિતા જે હોય એને માન્યતા આપી છે. હવે જો આઈઆઈટી ખડગપુરે આ બનાવ્યું તો ખરા આખી ટેસ્ટ કિટ, હવે કેટલા અંશે યોગ્ય છે, કેટલું કામ આપશે એ પણ ચેક કરવું પડે. તો ICMR જે છે એને ચેક કર્યું અને ખૂબ પાક્કા માપદંડ રાખ્યા કે પરફેક્ટ થાય છે કે નહીં. તો એ પરફેક્ટ માપદંડ સાથે આજે કોવિરેપ નામની જે ટેસ્ટ કિટ છે એને સફળતા મેળવી લીધી છે. જોઈએ એના વિશે. કોવિરેપમાં તાપમાન નિયંત્રણ માટે યુનિટ
જીનોમિક એનાલિસિસ સાથે સ્પેશિયલ ડિટેક્શન યુનિટ અને પરિણામ પ્રાપ્તિ માટે એક અનુકૂળ સ્માર્ટફોન એપ સંલગ્ન હશે. કે શું કરવા જો સિમ્પલ ભાષામાં આપણે સમજીએ ને તો જો આ બેન પાસે કઈ ગ્રીન કલરનું બોક્સ જેવું દેખાય છે. તો એમાં શું કરે કે ભાઈ જે ટેસ્ટ હોય રિપોર્ટ એ લઈ જે એમાં નાખવામાં આવે, પછી એમાં અલગ અલગ કેમિકલ્સ ને બધું આવે એની સાથે મિક્સ કરે, પછી યોગ્ય તાપમાન ટેમ્પરેચર મેન્ટેન કરી અને આખું મિક્સર થાય, પછી પાછું જે મિક્સર હોય ને અન્ય જે કેમિકલ હોય એની સાથે મિક્સ કરે અને એક લુગડી જેવું બનાવે, ઇન શોર્ટ કે એક આખું પ્રવાહી જે બને, અને એમાં પેપર સ્ટ્રીપ આવે ને પેપર સ્ટ્રીપ એમ ડુબાડે અને ચેક કરે એમાં જે કલર લાઈન હોય કે એના પ્રમાણે ખબર પડે કે આ પોઝિટિવ છે કે નહીં. તો આ જે બોક્સ છે ને આ મિત્રો આ જ છે કોવિરેપ ટેસ્ટિંગ. એ બોક્સમાંથી ટેસ્ટિંગ થાય છે કે એમાં ભાઈ જે પણ કહી શકાય જે વ્યક્તિને ટેસ્ટ કરવાના હોય એમાં એવું એડ કરવામાં આવે કેમિકલ સાથે, પછી એને યોગ્ય તાપમાન રાખી અને આખું મિક્સ કરવામાં આવે, પછી આખું જે કેમિકલ વાળું જે મિક્સર છે એમાં પેપર જે સ્ટ્રીપ આવે એને ડુબાડવામાં આવે, પેપર સ્ટ્રીપમાં ડુબાડે પછી એમાં કલરિંગ લાઈન હોય, એ કલરિંગ લાઈનના આધારે નક્કી કરે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. તો આ પ્રકારે કોવિરેપ ટેસ્ટિંગ થતી હોય છે. આ માહિતી જ લખેલી છે મિત્રો કે જો એકત્ર નમૂને જાહેર કરવામાં આવે અને મિશ્રણ સાથે પ્રતિક્રિયા કરે છે અને પેપર સ્ટ્રીપની પ્રતિક્રિયા પેપર સ્ટ્રીપમાં ડુબાડે અને એના જે રંગીન રેખા છે એ વાયરસની ઉપસ્થિતિના સંકેત આપે કે ભાઈ ચલો 2-3 કલર જે વોટેવર બે લાલ રાખેલા હોય તો લાલ રંગમાં દેખાડે તો મતલબ એમ કે વાયરસ હાજર છે એટલે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. વિશેષ માહિતી જોઈએ એના વિશે કે વર્તમાન પરીક્ષણ હાલમાં જે પરીક્ષણ થતા હતા ને મિત્રો એ RT-PCR જે ખૂબ જ ચોક્કસ પરફેક્ટ આપે કે ભાઈ આ છે એટલે છે જ વ્યક્તિ. ઘણી વખત તમે એવું પણ સાંભળતા હોય કે જે રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવે ને પછી જે બ્લડ રિપોર્ટ કરવામાં પોઝિટિવ આવે છે ક્યાંક મિસમેચ થાય છે, પણ RT-PCR મુજબ ચોક્કસ પરિણામ મળતા હોય છે. અને તેના માટે જો RT-PCR સિસ્ટમમાં તમારે ચેક કરવું હોય તો એના માટે આધુનિક પ્રયોગશાળાની જરૂરિયાત હોય છે. હવે એના એક ઇલાજ તરીકે જુઓ તો કે એન્ટીજન પરીક્ષણ અમુક મિનિટમાં જ પરીક્ષણ આપી દે. હવે એન્ટીજન ટેસ્ટ પણ થતી હોય છે એ અમુક મિનિટમાં જ પરીક્ષણ કરીને આપી દે, પણ એક વસ્તુ છે ને રિપોર્ટ છે ને એ પરફેક્ટ ચોક્કસ ને થોડીક અચોક્કસતા હોઈ શકે, થોડી ઘણી આગળ પાછળ શક્યતા રહેલી હોય છે. જ્યારે આ કોવિરેપ જે છે નવી જે IIT ખડગપુરે બનાવી છે એની ટેસ્ટ પ્રક્રિયા 1 કલાકમાં તો પૂરી થઈ જાય છે, 1 કલાકની અંદર આખી પૂરી થઈ જાય અને એ પરીક્ષણ ઓછા ખર્ચે પોર્ટેબલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ જાય. જોવા આ બોક્સ જોવો આવડું જ બોક્સ છે જેને ગમે ત્યાં હેરફેર કરી શકાય. તો 1 કલાકની અંદર આ બોક્સમાં પોર્ટેબલ છે, ગમે ત્યાં લઈ જઈ શકીએ અને ટેસ્ટ કરીને રિપોર્ટ આપી દે છે. અને એ પણ તમે જુઓ તો એમાં જે સ્માર્ટફોન એપ છે એની સાથે સંલગ્ન હોવાથી ત્યાં પણ રિપોર્ટ અવેલેબલ થશે. જેનો પ્રયોગશાળાની બહાર આવું બોક્સ હતું જરૂર તો નથી પ્રયોગશાળામાં જ રાખવું, પ્રયોગશાળાની બહાર લઈ જાઓ અને ત્યાં પણ ટેસ્ટ કરી શકો. અને એના ઓપરેટ કરવા માટે જરૂરી નથી કે સારામાં સારા ઓપરેટર હોય જે બધું બાયોલોજી વિશે જાણતા હોય એની જરૂર પડે, થોડું ઘણું જાણતા હોય એવા ઓપરેટર હોય તો એને પણ ઓપરેટ કરવા એ આપી શકાય છે. આ ટેસ્ટ મશીનનો ક્ષેત્ર વ્યાપક છે. એક કોરોના ટેસ્ટ જ થાય છે એવું નથી, એની અંતર્ગત તમે જુઓ તો COVID-19 સાથે ઇન્ફ્લુએન્ઝા, મલેરિયા, ડેન્ગ્યુ, જાપાની એન્સેફેલાઇટિસ, ટ્યુબરક્યુલોસિસ એટલે કે TB એના પરીક્ષણ થશે. અને એની સાથે સાથે હજી આઇસોથર્મલ ન્યુક્લિક એસિડ બેઝ જે પણ ટેસ્ટ હશે એ પણ આ ડાયગ્નોસિસ એટલે કે જે કોવિરેપ છે એના થકી થઈ શકે. તમે જુઓ તો કોરોના જે COVID-19 છે એ તો ટેસ્ટ છે પણ એની સાથે આ બધા ટેસ્ટ પણ એમાં ઝડપથી થઈ શકશે અને જે રિપોર્ટ છે 1 કલાકની અંદર આવી જાય છે. સરળ છે, ઓપરેટ કરવું સરળ છે, ગમે ત્યાં પોર્ટેબલ લઈ જઈ શકીએ છીએ અને ઓછા ખર્ચે ઓછા સમયમાં આઉટપુટ આપે છે. તો કહી શકાય કે પેટર્ન પણ ઇવન કરાવેલી છે. તો સારામાં સારું અત્યારે કોરોના વિકલ્પ તરીકે આવો ઉભરી આવ્યું છે. તો મિત્રો આજનું જે ડિસ્કશન હતું અહીં સમાપ્ત થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે ખાસ જે ગુજરાતની અંતર્ગત 3 નવી યોજના શરૂ કરવામાં આવી છે એના વિશે માહિતી કાલ લઈને આવીશ. આજના લેક્ચરમાં મિત્રો કાંઈ પણ ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.